गुजरात के वडोदरा के कलेक्टर कार्यालय स्थित सांसद कार्यालय में स्वास्थ्य सेवाओं को लेकर अहम बैठक हुई। वडोदरा के कलेक्टर कार्यालय स्थित सांसद कार्यालय में जिला स्वास्थ्य विभाग के अधिकारियों के साथ एक महत्वपूर्ण बैठक का आयोजन किया गया। बैठक की अध्यक्षता वडोदरा के सांसद डॉक्टर हेमांग जोशी ने की। बैठक में जिला पंचायत की प्रमुख गायत्रीबा महिड़ा, डभोई के विधायक शैलेश मेहता तथा जिला स्वास्थ्य अधिकारी डॉक्टर मीनाक्षी चौहान उपस्थित रहे। बैठक के दौरान जिले से जुड़े विभिन्न स्वास्थ्य मुद्दों पर विस्तार से चर्चा की गई। विशेष रूप से मातृ एवं शिशु स्वास्थ्य सेवाओं को लेकर विचार विमर्श हुआ। कम उम्र और कम वजन वाली गर्भवती महिलाओं के उपचार एवं उनकी नियमित देखभाल के लिए बेहतर योजना बनाने पर जोर दिया गया। जे सगर्भा बहनों છે કે જે બહેનોને વધારેમાં વધારે ન્યુટ્રિશનની જરૂર પડે, આવી બહેનોની ચિંતા કરવા માટે અને એની અંદર જનપ્રતિનિધિની શું ભાગીદારી થઈ શકે, આ બાબતે આજે સંકલનની પહેલાં એક આરોગ્ય વિભાગની સંકલનની બેઠક કરવામાં આવી, જેની અંદર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ગાયત્રીબા મહેડા, ડભોઈના ધારાસભ્ય આદરણીય શૈલેષભાઈ મહેતા અને તમામ લોકો હાજર રહી અને જરૂરી સૂચનો કર્યા છે। મુખ્યત્વે વધારેમાં વધારે અવેરનેસ આવે, ગામડાની આપણી બહેનો એ જે ન્યુટ્રિશન કીટ આપવામાં આવે એ કીટનો વધારે ઉપયોગ કરે અને જે બીજી બધી જે પડીકાઓ છે એ બધા દૂષણોથી બહાર રહે, જેથી એમને પ્રોપર ન્યુટ્રિશન મળે, આ બાબતની ચિંતા કરવામાં આવી છે। ઉંમરની દીકરીઓ જે પ્રેગ્નન્સી રહી જાય છે, બાળકો જ્યારે એને કન્સીવ કરવામાં તકલીફ થતી હોય છે અને બાળક જ્યારે જન્મે છે ત્યારે કુપોષિત બાળક થઈ જાય છે, એ માટેના આજે પ્રયત્ન હતા। એ માટેની એક મિટિંગ બોલાવવામાં આવી હતી અને આરોગ્ય અધિકારીએ એને માટે અમને લોકોને બ્રીફ કર્યા છે અને આગળ વધારેની જે કામગીરી છે એ પૂર્ણ કરવામાં આવશે। માતા દ્વારા જ્યારે નાની ઉંમરમાં કોઈ સ્ત્રી પ્રેગ્નન્સી કન્સીવ કરતી હોય છે ત્યારે બાળક કુપોષિતનો શિકાર બનતો હોય છે, તે એની માટે જ આ એક મિટિંગ રાખવામાં આવી હતી।